જય શ્રી કૃષ્ણ। આજે છે શ્રીમદ ભગવદ ગીતાના 21 પ્રશ્નોની મજેદાર ક્વિઝ। ચાલો શરૂ કરીએ। શ્રીમદ ભગવદ ગીતામાં કુલ કેટલા શ્લોક છે? સાચો જવાબ છે 700 શ્લોક છે। શ્રીમદ ભગવદ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? સાચો જવાબ છે 18 અધ્યાય છે। શ્રીમદ ભગવદ ગીતાની રચના કોને કરી છે? સાચો જવાબ છે શ્રી વેદવ્યાસજીએ। ભગવદ ગીતા કઈ ભાષામાં લખાયેલું છે? સાચો જવાબ છે સંસ્કૃત ભાષામાં। ભગવદ ગીતાનો ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો હતો? સાચો જવાબ છે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં। ભગવદ ગીતા કયા મહાન ગ્રંથનો ભાગ છે? સાચો જવાબ છે મહાભારત। ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? સાચો જવાબ છે પાંચજન્ય। અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? સાચો જવાબ છે ગાંડીવ। અર્જુનના શંખનું નામ શું હતું? સાચો જવાબ છે દેવદત્ત। અર્જુનના રથના સારથી કોણ હતા? સાચો જવાબ છે શ્રી કૃષ્ણ। કર્ણના ધનુષનું નામ શું હતું? સાચો જવાબ છે વિજય ધનુષ। ભગવદ ગીતા શું છે? સાચો જવાબ છે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે। ગીતા મુજબ મનુષ્યનો અધિકાર સેના પર છે? સાચો જવાબ છે કર્મ પર છે। ગીતા મુજબ ક્રોધનું મૂળ શું છે? સાચો જવાબ છે કામના, ઈચ્છા। ગીતા મુજબ
નર્કના 3 દ્વાર કયા છે? સાચો જવાબ છે વાસના, ક્રોધ અને લોભ. ભગવદ્ ગીતામાં મુખ્ય વિષય શું છે? સાચો જવાબ છે કર્તવ્ય, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને આત્મજ્ઞાન. ભગવદ્ ગીતા શું શીખવે છે? સાચો જવાબ છે નિસ્વાર્થ કર્મ કરવું, ધર્મનું પાલન કરવું, મનને સ્થિર રાખવું અને ભગવાન પર શ્રદ્ધા રાખવી. ભગવદ્ ગીતાનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ કયો છે? સાચો જવાબ છે કર્મ કર, ફળની ચિંતા ના કર. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયને શું કહેવાય છે? સાચો જવાબ છે અર્જુન વિષાદ યોગ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પોતાની જાતને વૃક્ષોમાં કયા વૃક્ષ સમાન ગણાવ્યા છે? સાચો જવાબ છે પીપળો. પાંડવો અને કૌરવોના ગુરુ કોણ હતા? સાચો જવાબ છે શ્રી દ્રોણાચાર્ય. ગુજ્જુ ક્વિઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ ક્વિઝ ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ જ્ઞાનસભર અને મજેદાર ક્વિઝ માટે જોડાયેલા રહો ગુજ્જુ ક્વિઝ સાથે. જય શ્રી કૃષ્ણ.